જોજો જોજો બંધ કરી દો બંધ કરી દો કરે માણસો પહેલેથી કે નહીં કે શોર્ટ આવે. ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો? આજે તો કેટલા સમય પછી હર માં બ્લોગ ચાલુ કર્યો, કેટલા એટલે 2 દિવસ પછી. અત્યારે બેન ને લેવા જવાના છે. હું હર માં લેવાનો તો ગયો, પપ્પા મૂકી આવ્યા હતા, દુકાન બંધ હતા. હાલો તમને મળો આગળ છે તો ગાડી. ગાઈસ તમને એક વસ્તુ દેખાડું, જો કાલે મસરામ બાપા મંદિરે કેટલી ગરદી હતી, આજે કાંઈ નથી. બોલો, દેખાય તમને? કાલે હું અહીંયા આવ્યો હતો ને, પગ મૂકવાની જગ્યા નથી. હો હવે આપણે જઈએ બેન ને લેવા. કાલે તો મારા બહુ સારું, મારે બ્લોગ એમ એવું મેં છે ને કેટલી ક્લિપો બનાવી હતી, એટલે બ્લોગ એ મારો નાનો થયો. અડધી ક્લિપો છે ને ખરાબ થઈ ગઈ હતી. હારી ગળતી એવી કે પગ મૂકવાની જગ્યા નહોતી. મોડો થઈ જાય, બેન નો એક ફોન આવી ગયો ને હું અહીંયા બ્લોગ બનાવવા ઉભો રહી ગયો. લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. હાલો ગાઈસ, બેન ને લઈ લીધા છે ને બેન મને કીધું ગાડી મને હાંકવા દે, પણ મેં કીધું ના, મારે હજી ઘણું ગાડી હાંકવાની છે. આપણે અખતરા નથી લેવા ખોટા, બરોબર? કોન્ટેન્ટ આ તો બહુ અઘરો કોન્ટેન્ટ છે. હાલો તમને આગળ ખબર પડશે શું કોન્ટેન્ટ છે. ખબર તો મને છે કે હું દેખાડવાનું છે, પણ તમે ઘરે તો આવો. તમને કેટલા દિવસ આપડા ઝાડવા દેખાય, ઝાડવા દેખાડતો તમને. આમાં છે ને જો સળે મૂકવું વળી નો થાય એટલે સ્ટેન્ડ ઓલું કર્યું છે, આધાર. સારું છે. આ બધેમાં જે પાણી નાખવાનું છે જોઈ શકો છો. કપડા બદલાઈ નાખી, પાણી નાખી દઉં. એટલે દાદાની પરિવાર ફ્રીજ રિપેર કરવા આવ્યો છે, તમને દેખાડું. બહાર જઈને દેખાડો તમને રીતના. બોલો, આપણે કાલ કેવું વાતાવરણ થઈ ગયું હતું સાંજે. સાંજે 5:30. હા, તો મેં કીધું આ ડૂચા કરી નાખશે. હો આખા નીતારી દીધા, આખા નીતારી દીધા. હજી છે જ આગાહી. ખાસ કરતી ઉતારી જવાની. જો પડી જાય ને તો અહીંયા પછી ઓલી નારગેલ ઓલી આમ દેડી જેવી ઉપર ઉપર બધી ગોઠવવાની, પછી એને ગળેથી મારીને ભાગી જવાનું, પછી ઓલો છૂટો દડો ઘા કરે. હે બધું વી ગયું. નાળિયેર રમતા. હા, નાળિયેર હોળીમાં આખી રાતે. હા હા, કેટલા ગયા પકડી જાય? 5 કેટલા ગયા? હા, આલા બહુ રીતે મારવાનું. જેટલા સત થઈ જાય આપડે થાય ફરી મૂકવાના. એ ઓલા નો વારો એમ તો. આ તો સારું છે. 50 થાય એટલે સીટ આવી જવો. હા, હોય ગયું. 50-50 60 થાય એટલે સીટ આવી જવો. જોજો જોજો બંધ કરી દો બંધ કરી દો. શું કરે માણસો પહેલેથી કે નહીં કે શોર્ટ આવે તો આપણે પાછળ જોઈ લઈ કે ભાઈ કેમાં છે. નામ મુસ્તક ફરક દાદા શીખવા આવ્યો હતો. ટાળી દીધું. ક્યાં મળે? કેટલા મળે છે? 3જું મળે છે. ઓહો, મજા આવે દાદા. આવો ફ્રીજ રિપેર કરવા ગયો હતો તો એ બ્રાહ્મણ હતા. તો મને કહે ભાઈ તમે વોશિંગ મશીન કરો. એ ભાઈ મને કે એના ઘરના. મેં કીધું કેમ શું થાય છે? હવે કરતો નથી. મેં કીધું ખાલી જોઈ તો જુઓ. તો એમાં ખાલી એક વાયર નીકળી ગયો હતો. બરાબર, એ વાયર લગાડી દીધો ને ચાલુ થઈ ગયું. તો શું હતું? મેં કીધું ખાલી આ સોકેટ માંથી વાયર નીકળી ગયો.
કે અમારા આ જો ને ઉડાણો છે એન્જિનિયર 1.5 લાખ પગાર લે નિર્મામાં કાંઈ કરતો નથી કે ઈ કે ખાલી ડ્રોઈંગ કરવું ઈ કે એમાં એને કાંઈ ઓલું ઈ કે આ પ્રેક્ટિકલ નું આવે અમારે ખાલી કાગળમાં જ કરવાનું આવે બોલો 1.5 લાખ રૂપિયા પગાર લે અને વાયર નાખતા નથી આવડતું એક અહીંયા ધોળા પાસે પરવાળા ગામ છે ત્યાં હું એક સોડાનું મશીન રિપેર કરતો હતો તે વાળતા વાળતા એક ભાઈ આવ્યા બીજો. મને કે તમે આ ફ્રીજ નું કામ કરો છો કીધું હા તો કે મારી પાસે પૈસા નહોતા ને ત્યારે કે અહીંયા આપણે આને કીધું હતું કે તમે તમારી પાસે કે 1500 થાય ને તો એ કે હું તમને ફ્રીજ રિપેર કરી દઈશ ચાલુ ન કરતા નકર બળી જાય ઓલા ને એના છોકરાના લગ્ન કર્યા હતા ને તો દેશમાં આવ્યું તો હવે નવું બ્રિજમાં શું કરવાનું છે? આવો તો પછી મેં કીધું હાલો હું જોઈ લઉં. એમાં એક વાયર કરી નાખ બોલા મહારાજ ત્યાં વાયર લગાડી દીધો ચાલુ થઈ ગયો અવડા એના છોકરા હવે તો અમે ઠંડુ પાણી પીશું મને આ આંખમાંથી આંગુડા આવી ગયા મને કે કેટલા દેવાના મેં કીધું 1 રૂપિયો મારે નથી જોતો મેં આમાં કાંઈ નથી કર્યું ભાઈ તમારે ઈ ભાઈ મારી વાહે આવ્યો ઓલા માણિયાની દુકાને આવીને કે આ ભાઈ ને સમજાઈને કયો 100 રૂપિયા તો લેટ છે બોલો વાર આપણે નથી જોતા કોઈના ભાઈ ફ્રીજ તો રિપેર થઈ ગયું છે દાદાનું કામ સારું છે હમણાં જો તમારે રિપેર કરાવવું હોય તો એમનો નંબર ને એમનું નામ તમને કહું બરોબર એ કહેશે તમને આગળ મળું તમને 98 25 95 30 67 નામ આમ આસિફભાઈ ફ્રીજ વાળા તમારે કોઈ રિપેર કરાવવું હોય તો દાદાને કોન્ટેક્ટ કરજો કામ બહુ સારું છે ફ્રીજ આમ જો જ્યારે કે રિપેર ન થાય ને ત્યારે કે દાદા રિપેર કરવાનું મૂકે નહીં બરોબર અમારું તો રિપેર થઈ ગયું છે મળું તમને આગળ હાલો કાંઈ જો માલ લેવા બહાર નીકળ્યો હતો માલ લઈ લીધો છે ને હવે છે ને બહુ થોડી ગકલામાં ભે પડી જાય છે કેમ કે અહીંયા લગી હેન્ડલ અહીંયા છે ને માલ છે અહીંયા લગીનો છે ડેડ ગાડી કેમ આખું છે મને ખબર છે અરે હાલો લ્યો તો ઘરે તો પોગવું જ પડશે એક હાથે ગાડી ના ખાલે ખતરો ખિલાડી જ બંધ હાલો તમને પછી મળું સીધો ઘરે જઈ હાલ લઈ તો લીધો પોગી તો જાય એમ તો મારે ડ્રાઇવિંગ પર મને ભરોસો છે બરોબર ને હાલો મળો ગાઈસ માલ લઈને તો જેમ તેમ કરીને તમારો ભાઈ ઘરે પોગી ગયો એમ તો વાંધો ન આવે ડ્રાઇવિંગ એવી છે ચોટલું લાવ્યો તો હું આ બધું કેટલું બધું છે મને મારા મમ્મીને એકવાર નથી સમજાતી હું આ લઈને આવ્યો અને આ મારા બાકી રાખ્યો સમજો આ ઢગલો હજી બાકી છે એ ઢગલો હજી મારે વાળવાનો છે પછી આ કાલ 2 દીમાં દેવા જવાય તો દેવા જવાનો છે માથું ખંજળતો થઈ ગયું પેલા તો હું નાળિયેર પાણી પીશ કેમ કે છે ને એક નાળિયેર પાણી પડ્યું છે કોક પીવાય પેલા આપણે પી લેવાય ક્યાં પડ્યું છે આય અહીંયા ખોડવી હાલો આને ત્યાં છે પીએ પી લો હાલો છે પૂરું નથી અને પાણી તો પી લીધું પણ હવે શર્ટ વાળવાના છે બધા વાળી નાખે પછી સારું તો ગાઈસ શર્ટ તો વાળી વાળા છે જો એક વસ્તુ તમે પેક કરીને મૂકી દીધા છે કાલના દિવસમાં દેવા ચાલશું જમીન ઊભો થઈ ગયો તો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આપણે મળશું એક નવા બ્લોગમાં નવી વસ્તુ સાથે ચાલે કે બાય બાય